આપણે આજે તરણેતર પશુ મેળામાં લઈ જવાનું બીજું પશુ રિવીલ કર્યું કુંજ. જય માતાજી મિત્રો. આપણે સવારના વહેલા પહોંચ્યા પાંજરા, પણ ત્યાં આપણી મોર પહોંચી ગયો તો આઈસુ ઓડના પતરા ભરેલો ટ્રક. આ પતરા હતા ને, આ કંઈક યુનિક પતરા હતા. કોઈ વસ્તુ યુનિક હોય એટલે આપણે ખોલીને જોવી પડે ને તમને બતાવવી પડે. તો જો આવી રીતે પતરા હતા, બંને બાજુ પતરું ને વચ્ચે ફોર્મ. ત્યાંથી પછી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ, અને આપણી ગૌશાળાએ તો તરણેતર મેળાની તૈયારી એવી ચાલુ હતી કે ન પૂછો વાત. મેળાની તૈયારી જોઈને આવી ગયા આપણે ઘરે, અને ઘરે લાડાના માતા પિતાનું પોસ્ટર આવી ગયું. તો એકવાર ખોલીને જોયું, અને પોસ્ટર કંઈક આવું બન્યું હતું. કેવું બન્યું ખાસ કેજો. પોસ્ટર બાદ વારો આવ્યો સ્ટીકરનો, ને સ્ટીકર એ બની ગયું કમ્પ્લીટ. પછી આપણે સ્ટીકર લગાવવા માટે પહોંચી ગયા આપણી ગાડી પાસે. આપણે ગાડી પાસે આવીને ચેક કર્યું, આમ તેમ બધું માપ લીધું. પછી આપણે ખબર પડી ગઈ કે આમાં આપણો મેળ પડશે નહીં. જો સ્ટીકર તૂટી ગયું તો મેળો છે માથે અને મેળ પડશે નહીં. તો એટલા માટે પહોંચી ગયા આપણે સ્પેશિયલ કારીગર પાસે, ને કારીગરે ચીપકાવવાનું ચાલુ કરી નાખ્યું. અને એ તો કારીગર માણસ ને 10 મિનિટની અંદર કમ્પ્લીટ આપણે ચીપકાવી દીધું. સ્ટીકર લગાવીને પહોંચી ગયા આપણે ઘરે, ને હવે તમે જોજો બરાબર હો, જો કેમ લાગે સ્ટીકર. એક નંબર લાગે છે ને. ખાસ કોમેન્ટ આની કરજો. અને આ સ્ટીકર ની અંદર આપણે મીઠા વિરોધ માટે એક વાક્ય પણ લખ્યું છે. એ વાક્યનું પણ તમે મને જણાવજો. અને હવે ફાઇનલી આપણે ગાય રિવીલ કરવાનો સમય થઈ ગયો. તો હવે જોજો ગાય. તો મિત્રો તમે જોઈ લો આ ગાય ને. આ ગાય છે કુંજ. કુંજને પણ આપણી સાથે આવવાનું છે પશુ મેળાની અંદર. તમે ઘણા બધા કન્ફ્યુઝ હશો કે આપણે કઈ ગાય લઈ જશું, અને અમે હતા, પણ ફાઇનલી નક્કી થઈ ગયું કે આપણી સાથે આવે છે કુંજ. અને આપણી ગાડીના પાછળના ભાગમાં તો આ સ્ટીકર લાગી ગયું છે. અને હવે આપણી પ્લેટ ક્યાં રાખશું? પ્લેટ રાખી દીધી આપણે આગળ. તો ભલે મિત્રો આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને બીજું, મેળાની અંદર આવવાનું ભૂલતા નહીં.